ટીવી 13 ગુજરાતીના વધુ એક અહેવાલની અસર જોવા મળી છે। છોટાઉદેપુરના તંત્રએ ખાડા પૂરવાનું શરૂ કર્યું। રસ્તા પર ખાડાઓનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। રસ્તા ઉપર ખાડાને પગલે રાહદારીઓને હાલાકી પડતી હતી। અહેવાલે પ્રસાર થયા બાદ તંત્ર દોડતું થયું અને કામગીરી શરૂ કરવામાં આવી છે। તો ટીવી 13 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો વરસાદના પગલે રોડ રસ્તાનું ધોવાણ થયું હતું। મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવતો હતો। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા હતા અને ત્યારબાદ ટીવી 13 ગુજરાતી દ્વારા આ મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો રસ્તા પર ખાડાઓનો અહેવાલ જે પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્રની આંખ ખુલી અને આખરે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી। તો ટીવી સ્ક્રીન પર આપ અહેવાલ પહેલા અને પછીના દ્રશ્યો જોઈ શકો છો। રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડેલા જોવા મળ્યા હતા। રાહદારીઓ પરેશાન થતા હતા। મોટા ખાડાને કારણે વાહનોને પણ નુકસાન પહોંચતું હતું। અકસ્માતનો લોકોને ભય સતાવતો હતો, જેના પગલે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા ટીવી 13 ગુજરાતે એક અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ હવે આખરે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। રોડ રસ્તા પર જે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેને પૂરવાની કામગીરી તંત્રએ હાથ ધરી છે। છોટાઉદેપુર નગરમાં આવેલા પાંજરાપોળ પાસે જે મોટા ખાડા પડ્યા હતા, આપ જોઈ શકો છો કે ટીવી 13 ના માધ્યમથી તે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તેના ધારદાર અસર આપણી સામે આવી રહી છે। આ પાંજરાપોળનો રસ્તો છે સ્થાનિક, અને ત્યાં આગળ જે મોટા ખાડા પડ્યા હતા તેના કારણે અવરજવર કરતા નાગરિકોને તકલીફ પડી રહી હતી, પણ હાલ તો નગરપાલિકા પ્રશાસન દ્વારા તે ખાડા પૂરવામાં આવી રહ્યા છે। અજય જાની, ટીવી 13 ગુજરાતી, છોટાઉદેપુર।